જય દ્વારકાધીશ. કળયુગનો એકલવ્ય. એકલવ્યએ ગુરુ દ્રોણને પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં આપી અને ગુરુ શિષ્ય પરંપરાનું આદર્શ અને અદ્વિતીય પ્રમાણ આપ્યું. વર્તમાનમાં ગુરુ ચેલાની વિચારસરણી અને વાસ્તવિકતા કંઈક જુદી જ છે. એક ગુરુ અને ચેલો એક ઝૂંપડીમાં રહેતા હતા. ચોમાસાની રાતનો સમય હતો અને ગુરુ ચેલો નિદ્રાધીન થવાની તૈયારીમાં હતા અને ખાટલામાં સૂતા હતા. ગુરુએ શિષ્યને કહ્યું, જોતો ચેલા, બહાર વરસાદ આવે છે કે શું? ચેલાએ જવાબ આપ્યો, ગુરુજી, હમણાં જ એક બિલાડી આપણી ઝૂંપડીમાં આવી છે, એના માથે હાથ ફેરવી જો એ પલળેલી હશે તો વરસાદ આવતો હશે અને નહીં પલળેલી હોય તો વરસાદ નહીં આવતો હોય. ગુરુએ બિલાડીના શરીર ઉપર હાથ ફેર્યો અને બિલાડી ભીની થયેલી હતી એટલે ગુરુએ કહ્યું કે હા, વરસાદ આવે છે. પછી ગુરુએ ફરી ચેલાને કહ્યું કે હવે નિંદ્રા આવવાની તૈયારીમાં છે, ઊંઘ આવે છે, એટલે આ દીવો જે સળગે છે એને ઓલવી નાખ, બંધ કરી દે. ચેલાએ ફરી જવાબ આપ્યો કે ગુરુજી, તમારી આંખો બંધ કરી દો એટલે અંધારું થઈ જશે અને તમને નીંદર આવી જશે. ગુરુએ કહ્યું કંઈ વાંધો નહીં. ફરી થોડી વાર થઈ એટલે ગુરુએ કહ્યું કે બહારથી કોઈ જંગલી જનાવર ઝૂંપડીમાં આવી ના જાય એટલા માટે ઝૂંપડીની ઝાંપલી બંધ કરી દે. એટલે ચેલાએ ફરી સરસ જવાબ આપ્યો કળયુગના એકલવ્યએ કે ગુરુજી, બે કામ મેં કર્યા તો હવે આ એક કામ તમારાથી નહીં થાય, ઝૂંપડી તમે જ બંધ કરી દો. આ વાત અમને એટલા માટે યાદ આવી કે પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા કે ગુરુકુલ કે ગુરુ આશ્રમો અને વર્તમાન ગુરુ ચેલા કે શિક્ષક વિદ્યાર્થીના સંબંધ અને રહેણી કહેણી, આદર સત્કાર, માન સન્માનમાં ક્યાંક ક્યાંક કળયુગના એકલવ્યના દર્શન થાય છે. મિત્રો, સૌને જય દ્વારકાધીશ.